શું લખ્યું? પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને A ઇન્વર્સ મેળવો. બરાબર ને? ઓકે, શરૂઆત ક્યાંની કરવાની? A is equal to IA લખો. શું લખો? A is equal to IA. શ્રેણિક A લખી દઈએ. આવું લખવાનું કેમ તે ફરીથી સમજાવું છું આજે અત્યારે ફરીથી. ઇક્વલ ટુ I એટલે કે એકમ શ્રેણિક લખ્યો ઇન્ટુ A. બરાબર? જો A is equal to IA. બંને બાજુ A ઇન્વર્સ મલ્ટીપ્લાય કરો. શું કરો? બંને બાજુ A ઇન્વર્સ મલ્ટીપ્લાય કરો. ઓકે, therefore A inverse into A is equal to A inverse I into A. A inverse A એટલે કે આવશે I. A inverse I એટલે આવશે A inverse. ઓકે, તો અગર A ના પ્લેસ પર I આવી જશે તો I ના પ્લેસ પર ઓટોમેટિકલી શું આવતું રહેશે? વ્યસ્ત શ્રેણિક A inverse. બરાબર? તો આપણે આ જે શ્રેણિક છે એના પ્લેસ પર કયો શ્રેણિક લાવવાની કોશિશ કરીશું? I. ઓટોમેટિકલી સામે I ની પ્લેસ પર કયું આવશે? A inverse. ઓકે, ચલો ભાઈ I લાવવા માટે 1 1 ઘટક તો 1 જ છે. આપણે આ જે ઘટક છે તેને શું લાવવાનો? 0 0 આવવો જોઈએ ને, એટલે 0 લાવવાનો. તો શું કરીશ એના માટે? તો પહેલી હારના ઘટકને -2 વડે ગુણીશ, બીજી હારમાં ઉમેરીશ અને એ પરિણામને ક્યાં લખીશ? બીજી હારમાં. ફરીથી બોલું જો, પહેલી હારનો ઘટક, પહેલી હારના ઘટકોને આ પહેલી હાર અને આ બીજી હાર, પહેલી હારના ઘટકોને -2 સાથે ગુણીશ અને એને અનુરૂપ બરાબર ને બીજી હારમાં ઉમેરીશ. એ જે જવાબ આવશે તે બીજી હારમાં લખીશું. તો ચલો હવે આની અંદર એક સ્ટેપ તો આપણને ખબર છે. શું ખબર છે? પ્રથમ હારમાં કોઈ ચેન્જ નથી. 1 -1 equal to 1 0 ચેન્જ આવશે બીજી હારમાં. સમજ્યા? તો ચલો લખીએ. જો પ્રથમ હારના ઘટકને -2 સાથે ગુણો, એટલે 1 ને ગુણો -2 સાથે અને ઉમેરો -2 + 2, આન્સર શું આવશે? 0. પ્રથમ હારનો ઘટક -1 એનો ગુણો -2 સાથે, તો 2 + 3 જવાબ શું આવશે? પ્રથમ હારનો ઘટક 1 એને -2 ગુણો અને ઉમેરો તો આવશે -2 + 0, આન્સર શું આવશે? -2. પ્રથમ હારનો ઘટક 0 એને -2 સાથે ગુણો +1, તો 0 + 1, તો આન્સર શું આવશે? 1. ઓકે, હવે આ 5 ની પ્લેસ પર શું આવવું જોઈએ? 1. શું કરીએ હવે? તો બીજી હારના ઘટકને 5 વડે ભાગી નાખીએ, બીજી હારના ઘટકને 5 વડે ભાગી નાખીએ. 1 - 1. પ્રથમ હારમાં તો કોઈ ચેન્જ નહીં, બંને શ્રેણિકોમાં પ્રથમ હારમાં કોઈ ચેન્જ નહીં, પણ બંને શ્રેણિકોની બીજી હારને 5 વડે ભાગી નાખવાની. 0 ને 5 વડે ભાગો 0, 5 ને 5 વડે ભાગો 1, -2 ને 5 વડે ભાગો -2/5, 1 ને તો 1/5. ઓકે, હવે આ 1 છે, આ એન્ટ્રી 0 રાખવી પડે, આપણે 0 કરવી પડે. તો શું કરીશું? r1 + r2 કરીએ અને એનો આન્સર આપણે r1 માં લખી દઈએ. તો જો ચેન્જ શેમાં છે? તો આમાં આવશે 0 1 equal to -2/5 1/5. ઓકે, તો 0 + 1 1, 1 + -1 0, -2/5 + 1 तो equal to -2 + 5/5 equal to 3/5. સમજ્યા? અને 0 + 1/5 એટલે 1/5. આ I થયું. બરાબર? A inverse. Therefore A inverse equal to 3/5 1/5 -2/5 1/5. आंसर. ओके, चलो दाखला नंबर 2.
ક્વેશ્ચન નંબર 2 a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક 2 1 1 1 આપણે શું કરવાનું પ્રાથમિક પ્રક્રિયાની મદદથી a ઇન્વર્સ મેળવવાનું a ઇઝ ઇક્વલ ટુ ia માટે શ્રેણિક a લખો પહેલા 2 1 1 1 ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 a ઓકે r1 r2 so therefore 1 1 2 1 0 1 1 0 સમજ્યા બંનેમાં ચેન્જ આવે આમાં પણ r1 r2 આમાં પણ r1 r2 ઓકે 1 0 0 નતું એના બદલે બીજી હાર પ્રથમ ને પ્રથમ હાર બીજી ઓકે હવે શું કરીશું આ એન્ટ્રી 0 લાવવાની તો કેવી રીતે લાવીશું r1 ને -2 સાથે ગુણો r2 માં એડ કરો અને એનો આન્સર લખો r2 માં સમજ્યા r1 ના સભ્યોને -2 સાથે ગુણો એને ગુણો r2 માં તો 1 * -2 + 2 equal to -2 + 2 equal to 0 પહેલા તો જો પહેલા તો આપણે શું કરીએ ચેન્જ શામાં છે r2 માં r1 માં તો કોઈ ફેરફાર છે જ નહીં ને તો લખી દો 1 1 આપણું બર્ડન ઘટી જાય સમજ્યા વાતને 0 1 a સારું તો 1 * -2 + 2 આન્સર 0 1 * -2 લખીએ ને આપણે 1 * -2 plus 1 1 * -2 plus 1 તો આન્સર આવશે -2 plus 1 equal to -1 પછી 0 * -2 0 * -2 plus 1 0 plus 1 એટલે આન્સર આવશે 1 બરાબર 1 * -2 1 * -2 plus 0 -2 plus 0 equal to -2 ઓકે હવે આ 1 ની પ્લેસ પર શું આવવું જોઈએ -1 ની પ્લેસ પર શું આવવું જોઈએ +1 -1 ના પ્લેસ પર શું જોઈશે +1 તો આપણે r2 ને -1 વડે ગુણી નાખીએ તો therefore 1 1 0 1 પહેલા તો પ્રથમ હારમાં તો કોઈ ચેન્જ જ નહીં ને પ્રથમ હાર પહેલા લખી નાખો 0 1 -1 2 into a ચાલો હવે શું r2 ના સભ્યને -1 સાથે ગુણો ઉમેરો r1 માં એનો આન્સર આવશે r1 તો therefore તો પ્રથમ હાર તો પહેલા સેકન્ડ હાર બીજા નંબરની હાર as it is ઓકે બીજા નંબરની હારમાં કોઈ ફેરફાર નહીં ફેરફાર છે ક્યાં આવશે પ્રથમ નંબરની હારમાં તો 0 * -1 plus 1 તો 0 plus 1 આન્સર શું આવશે 1 ઓકે 1 * -1 plus 1 1 * -1 plus 1 તો equal to -1 plus 1 આન્સર આવશે 0 ઓકે -1 * -1 plus 0 તો 1 plus 0 આન્સર આવશે 1 2 * -1 plus 1 -2 plus 1 આન્સર આવશે -1 બરાબર તો આ બન્યું I તો સામે બન્યું A ઇન્વર્સ તો માટે A ઇન્વર્સ equal to 1 -1 2 ઓકે દાખલા નંબર 3 બરાબર 3.4 દાખલા નંબર 3 a is equal to 1 2 3 7 અને આપણે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી શું કરીશું a ઇન્વર્સ મેળવીએ સૌથી પહેલું સ્ટેપ લખીએ a is equal to ia શું લખીએ a is equal to ia તો therefore 1 2 3 7 equal to 1
0 0 1 into a. ઓકે, શું કરીએ આપણે? આ તો 1 જ છે, આ 2 ના પ્લેસ પર જોઈએ શું 0. તો શું કરીએ? r1 ના સભ્યોને -2 સાથે ગુણો અને એડ કરો r2 માં. એનું પરિણામ લખાશે r2 માં. તો ચલો, રો 1 માં તો કોઈ પણ ચેન્જ નથી, એટલે 1 3 equal to 1 0 into a. चलो 1 into -2 plus 2 equal to -2 plus 2, आंसर આવશે 0. બરાબર? પછી 3 into -2 plus 7 તો equal to -6 plus 7 equal to 1. चलो પછી 1 into -2 plus 0 -2 plus 0 equal to -2. બરાબર? પછી 0 into -2 plus 1 તો equal to 0 plus 1 equal to 1. બરાબર? હવે r2 ના સભ્યને, કેમ કે આ તો 1 છે જ, આ તો 1 આવી ગયો, એટલે r2 ના સભ્યોને -3 વડે ગુણો અને એને એડ કરો ફર્સ્ટ હારમાં. પરિણામ 1. therefore 0 1 equal to -2 1. તો ચલો, શૂન્ય સાથે પહેલા શું ગુણાશે? 0. અરે શૂન્ય સાથે શું ગુણાશે? -3 -3 વત્તા 1 તો 0 plus 1 equal to 1. 1 સાથે ગુણાશે -3 વત્તા 3 equal to -3 plus 3, આન્સર આવશે 0. ઓકે, પછી -2 સાથે ગુણાશે -3 વત્તા 1 તો equal to 6 plus 1, એટલે આન્સર આવશે 7. પછી આવશે 1 સાથે ગુણાશે -3 વત્તા 0 equal to -3 plus 0, આન્સર આવશે -3. આ શ્રેણિક I બન્યો. તો માટે સામેવાળો શ્રેણિક બન્યો A ઇન્વર્સ. A ઇન્વર્સ આવશે 7 -2 -3 1. આન્સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4. 2 5 3 7 પ્રાથમિક પ્રક્રિયાની મદદથી A ઇન્વર્સ મેળવો. બરાબર? A is equal to IA. Therefore શ્રેણિક A 2 5 3 7 is equal to 1 0 0 1 into A. Okay, R1 ને 2 વડે ભાગી નાખો, કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. R1 ને શું કરે? 2 વડે ભાગી નાખે. R2 માં કોઈ ચેન્જ નહીં. 5 7 equal to 0 1 A. 2 by 2 એટલે 1, 3 by 2 1 by 2 0. હવે આ 5 ની જગ્યાએ આવવો જોઈએ 0. 5 ની જગ્યાએ શું આવવું જોઈએ? 0. તો R1 ના સભ્યને -5 વડે ગુણવાનું, R2 માં એડ કરવાનું. therefore પહેલી હાર એઝ ઇટ ઇઝ લખી દો, કારણ કે ચેન્જ બીજી હારમાં છે. વાત સમજ્યા? 1 by 2 0. આમાં કોઈ જ ગણતરી નથી. પહેલી હારમાં કોઈ ગણતરી નથી. બરાબર? હવે બીજી હારમાં ગણતરી છે. તો R1 ના સભ્યને -5 વડે ગુણો, 1 ને ગુણો -5 સાથે વત્તા 5 equal to -5 plus 5, આન્સર આવશે 0. બરાબર? 3 by 2 ને ગુણો -5 સાથે, 3 by 2 ને ગુણો -5 સાથે એડ કરવાનો +7 તો આવશે -15 by 2 plus 7 equal to -15 plus 14 by 2 equal to -1 by 2.
ઓકે, પછી r1 ના સભ્યને -5 સાથે ગુણો, 1/2 ને ગુણો -5 સાથે અને એડ કરો +0 ઇક્વલ ટુ -5/2 +0, આન્સર આવશે -5/2. પછી 0 ને ગુણો -5 સાથે, 0 ગુણ્યા -5, 0 ગુણ્યા -5 +1, 0 +1 ઇક્વલ ટુ 1. ઓકે, હવે આની પ્રશ્ન શું હોવું જોઈએ? એક કેટ આવશે r2 ના સભ્યને -2 વડે ગુણવાનો, તો therefore 1 3/2 equal to 1/2 0. ओके, तो चलो 0 -1/2 into -2 1 -5/2 into -2 2 get cancel +5 बराबर 1 into -2 -2 बराबर है 1 into -2 -2. હવે શું? તો r2 ના સભ્યને -3/2 વડે ગુણીને r1 માં એડ કરવાનું. કારણ શું? આ 1 છે એટલે લાવવાનું 0. તો r2 ના સભ્યને -3/2 સાથે ગુણીશું એટલે -3/2 +3/2 શું થઈ જશે? 0. તો therefore 0 1 equal to 5 -2 a. બરાબર, 0 છે એટલે આની અંદર કોઈ ફરક નહીં આવે, 1 જ આવશે. 1 into -3/2 -3/2 +3/2 0. ઓકે, પછી 5 into -3/2 plus 5 into -3/2 plus 1/2 तो इक्वल टू -15/2 plus 1/2 इक्वल टू -15 plus 1/2 इक्वल टू -14/2. आंसर આવશે -7. પછી -2 ને -3/2 સાથે ગુણો, -2 ને -3/2 સાથે ગુણો +0 2 કેન્સલ 3 + 0 એટલે આન્સર આવશે 3. ओके, I is equal to A inverse A. So therefore A inverse equal to -7 3 5 -2. आंसर. ओके, पांचवा दाखलो श्रेणी K is equal to 2 7 1 4. बराबर है. प्राथमिक प्रक्रियाની મદદથી ઇન્વર્સ ફાઇન્ડ કરો તો A is equal to IA. શ્રેણિક A એટલે કે 2 7 1 4, I એટલે આવે 1 0 0 1 into A. બરાબર, આ 2 ના પ્લેસ પર શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ ને, તો આપણે R1 ને 2 વડે ભાગી નાખશું. આપણે શું કરશું? R1 ને 2 વડે ભાગી નાખશું. therefore 1 1/2 1/2 0 A. R2 ના બધા સભ્યો એઝ ઇટ ઇઝ. ઓકે, પછી R1 ના સભ્યને -7 વડે ગુણો અને R2 માં એડ કરો, એનું પરિણામ લખાશે R2 માં. તો therefore 1 1/2 equal to 1/2 0. ओके, तो 1 into -7 plus 7 1 into -7 એટલે -7 plus 7 0. પછી 1/2 into -7 plus 4 तो equal to -7/2 plus 4 -7 plus 8/2 तो આવશે 1/2. 1/2 into
-7 प्लस 0 इक्वल टू -7/2 0 સાથે ગુણો -7 ને +1 તો આવશે 0 + 1 એટલે આન્સર આવશે +1 ઓકે પછી હવે 1/2 ના પ્લેસ પર શું જોઈએ 1 જોઈએ તો મારે r2 ને 2 વડે ગુણવું પડશે ચલો જુઓ 1/2 ના પ્લેસ પર શું જોઈશે 1 જોઈશે તો મારે r2 ને 2 વડે ગુણવું પડશે તો therefore પ્રથમ હાર તો as it is એમાં કોઈ ચેન્જ નથી પ્રથમ હારમાં કોઈ ચેન્જ નહીં 0 1/2 into 2 1 -7/2 into 2 એટલે -7 1 into 2 એટલે 2 ઓકે હવે શું આ 1/2 છે એના પ્લેસ પર 0 જોઈએ તો મારે r2 ને -1/2 વડે ગુણવાનું અને r1 માં એડ કરવાનું અને એનું પરિણામ લખાશે r1 માં તો therefore 0 1 equal to -7 2 ઓકે ચલો 0 ની સાથે કંઈ પણ ગુણો 0 થશે 0 + 1 1 1 ની સાથે -1/2 ગુણો -1/2 + 1/2 0 -7 ની સાથે -1/2 ગુણો તો -7 into -1/2 plus -7 into -1/2 plus 1/2 equal to 7/2 plus 1/2 7 plus 1/2 8/2 equal to 4 ओके 2 ની સાથે ગુણો -1/2 2 into -1/2 plus 2 into -1/2 plus 0 2 to cancel -1 plus 0 equal to -1 तो I is equal to A inverse A तो therefore માટે A inverse બરાબર શું આવશે 4 -1 -7 2 आंसर ओके प्राथमिक प्रक्रियाની મદદથી આપણે આનો આન્સર લાવીએ ચલો A is equal to IA ओके पहला श्रेणी के रखो therefore 2 1 5 3 equal to 1 0 0 1 into A 2 1 5 3 1 બરાબર ને ચલો હવે મારી ગણતરીમાં તો સીધા સીધા આપણે આને R1 R2 લઈ લઈએ કેમ તો કે આ 1 4 2 છે શું કામ પ્રથમ હારને 2 વડે ભાગાકાર કરીને અપૂર્ણાંકો લાવે બરાબર તો therefore બીજી હારના સભ્યોને પ્રથમ હારમાં લખો અને પ્રથમ હારના સભ્યોને બીજી હારમાં લખો ઓકે હવે શું કરીશું આ 2 ના પ્લેસ પર લાવવાનો શૂન્ય એટલે r1 ના સભ્યોને -2 સાથે ગુણીને r2 માં એડ કરો અને એનું પરિણામ લખવાનું r2 માં તો therefore 1 3 equal to 0 1 into A 1 into -2 -2 plus 2 0 3 into -2 3 into -2 -6 plus 5 -1 0 into -2 0 plus 1 1 1 into -2 -2 plus 0 -2 પછી શું કરીશું r2 ને -1 સાથે ગુણીશું તો therefore 1 3 0 1 તો 0 1 -1 2 ઓકે વાત સમજ્યા અને હવે સિમ્પલ આ 3 ના પ્લેસ પર જોઈએ શૂન્ય તો શું આવશે r2 ના સભ્યને -3 વડે ગુણવાના એને ઉમેરવાનું r1 માં એનો આન્સર લખવાનો r1 માં therefore પહેલા બીજી હાર as it is લખી દો -1 2 a ઓકે 0 સાથે કંઈ પણ ગુણો 0 + 1 1 ઓકે 1 ની સાથે -3 ગુણો -3 + 3
शून्य माइनस 1 સાથે માઇનસ 3 ગુણો તો 3 વત્તા 0 3 માઇનસ 2 સાથે માઇનસ 3 ગુણો માઇનસ 6 વત્તા 1 ઓકે તો therefore I is equal to A inverse A inverse equal to 3 minus 1 minus 5 2 okay answer A is equal to 3 5 1 2 A is equal to 3 5 1 2 तो चलो सर्वप्रथम लखीशु A is equal to IA therefore 3 5 1 2 equal to 1 0 0 1 into A 3 ની જગ્યાએ 1 જોઈએ તો R1 ને 1/3 થી ગુણી નાખો તો therefore 1/3 equal to 1/3 0 5 2 0 1 વાત સમજ્યા હવે 5 ની જગ્યાએ શું જોઈએ 0 તો શું કરીશું R1 ને -5 જોડે ગુણવાનું અને R2 માં ઉમેરવાનું અને એનું પરિણામ લખવાનું R2 માં તો therefore 1/3 equal to 1/3 0 into A ओके तो चलो एक ने આપણે -5 જોડે ગુણીએ 1 into -5 plus 5 -5 plus 5 equal to 0 1/3 ને -5 સાથે ગુણીએ 1/3 into -5 plus 2 तो equal to -5/3 plus 2 -5 plus 6/3 equal to 1/3 ओके 1/3 ने -5 સાથે ગુણ્યા 1/3 into -5 plus 0 equal to -5/3 शून्य ने गुणिया -5 સાથે તો 0 0 plus 1 1 ओके R2 ने 3 થી ગુણી નાખો તો 1/3 ના પ્લેસ પર 1 આવતો રહેશે તો therefore પહેલા તો પ્રથમ ભાર as it is ओके तो आ 0 1/3 into 3 1 -5/t into 3 -5 1 into 3 3 હવે R2 ને -1/3 સાથે ગુણો અને એડ કરો R1 માં એનો રિઝલ્ટ આવશે R1 માં તો therefore equal to -5 3 ओके चलो R2 ના સભ્યને शून्य એટલે કે શૂન્ય સાથે -1/3 ગુણો -1/3 into 0 plus 1 એટલે 1 એક ની સાથે ગુણો -1/3 -1/3 plus 1/3 0 -5 into -5 into -1/3 -5 into -1/3 plus 1/3 तो equal to 5/3 plus 1/3 equal to 5 plus 1 upon 3 6/3 equal to answer 2 ओके 3 નો ગુણાકાર -1/3 સાથે પ્લસ 3 નો ગુણાકાર -1/3 સાથે પ્લસ 0 3 3 ગया -1 plus 0 equal to -1 ओके तो मतलब आ I આવ્યું तो A inverse into A तो therefore A inverse equal to 2 minus 1 minus 5 3 okay answer